નમસ્કાર. સુરત શહેરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે આજે આપણે નવા કમિશનરની જે હે પદ જે આજે લીધો છે, આજે પોસ્ટ આજે ચાર્જ સોંપવામાં આવ્યો છે અને આજે ચાર્જની આજે ડ્યુટી આજે ફર્સ્ટ ડે છે. આપણી સાથે આઈએએસ એમ નાગરાજન આપણી સાથે મોજૂદ છે. જી સર, સુરતને કઈ દૃષ્ટિકોણથી તમે જુઓ છો? તમે પહેલાં બી સુરતમાં કામ કરી ચૂક્યા છો, વિવિધ એપ્રોક્સ 22 જેટલા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં તમે વર્ક કર્યું છે. આટલા બધા અનુભવ કેવી રીતે અપ્લાય કરશો અને સૌથી પ્રાયોરિટી બેઝ પર સુરતને કયા કામ ઉપર પ્રાયોરિટી આપવામાં આવશે? આપણે સૌ જાણીએ છીએ કે સુરત ફક્ત સુરત શહેર નહીં, એના આજુબાજુના વિસ્તાર બધું થઈને સુરત ઇકોનોમિક રિજિયનનું નવી ઓળખ આવી રહ્યું છે. એમાં લગભગ 1 કરોડ લોકોની જે જીવન છે એને સાથે સંકળાયેલા છે અને નવા વિસ્તારો પણ જોડાયેલા છે. તો નવા વિસ્તારોમાં પાયાની સુવિધા જેમ કે પાણી, ગટર લાઇન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ એ બધા ત્વરિત મળી જાય એના માટેનો આપણે કામગીરી કરવાનું છે. એની સાથે સાથે આપણે સ્વચ્છતા ઉપર ભાર મૂકવાના છે અને સ્વચ્છતામાં વર્ષોથી સુરત આગળ રહી છે, પણ હવે ટોચના સ્થાને પહોંચવા માટે હજી શું કરવાનું છે? તો એ મારા દૃષ્ટિએ ડોર ટુ ડોર સેગ્રીગેશનમાં ઘરમાં જે સૂકા કચરા અને ભીના કચરા આપણે ઘરથી જ શરૂ થાય એના માટે લોકભાગીદારીથી આપણે એક અવેરનેસ સાથે કામ કરવાનું છે. એમાં સોસાયટીઝને બધાને સાથે રહીને સમાજલક્ષી અને સમાજ સેવા સંસ્થાઓ સાથે રહીને કામ ઉપાડવાનું છે. અને અદ્યતન સુવિધાઓમાં આપણે જે મોટા પ્રોજેક્ટ્સ છે, આપણું રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ છે, આપણા વહીવટી ભવન છે અને અન્ય જે શહેરના લાંબા ગાળાનું જે આયોજન છે એના ઉપર પણ આપણે ફોકસ કરવાનું છે. અને આપણે હાઈ સ્પીડ રેલ પણ આવી રહી છે અને મેટ્રોનું પણ કામ ત્વરિત કરવાનું છે. એટલે દરેક આયામ ઉપર એક સાથે કામ થાય અને થોડું અત્યાર સુધી જે ચાલે છે એની સાથે શું આપણે સ્પીડમાં કરી શકાય અને ખરેખર સાચા અર્થમાં છેવાડાના માણસ, છેલ્લે માણસને લાભ મળે એના માટે આપણે સુનિશ્ચિત કરવાનું છે. એમાં વહીવટી પાંખ અને પદાધિકારીને સાથે રહીને આ કામ આપણે ઉપાડવાનું છે. એઝ અ સુરત એક ઝીરો ગાર્બેજ સિટી કહેવામાં આવતી હોય છે. હવે ઝીરો સ્લમ સિટી બી જે એક પહેલ શરૂ કરવામાં આવી છે, તો શું લાગે છે કેટલું વર્ષ લાગે સુરતને તમે એક વખત જોઈ ચૂક્યા છો, વર્ક કરી ચૂક્યા છો, તો આવી રીતે કઈ પ્લાનિંગ થશે કે આવી રીતે પ્રોસેસમાં જે પાઇપલાઇનમાં બી ઘણા બધા એવા કામો છે જે પાઇપલાઇનમાં છે? અત્યારે આપણે ગુજરાત સરકારે અર્બન ડેવલપમેન્ટ યરનું જાહેરનામા એટલા માટે કરી કે જે વધતી શહેરીકરણ છે એને આપણે પાર પાડવાનું છે કે જે લોકોની અપેક્ષા સાથે વહીવટી તંત્ર અને સરકાર પણ ખભે મિલાવીને કામ કરે. એની અંદર આપ જોઈ શકો કે બજેટ પણ મોટું ફાળવણી કરવામાં આવી, મોટા પાયે કામો પણ લેવામાં આવી છે અને બધા કામો અત્યારે શરૂ પણ થઈ ગયા છે. અને એસએમસીનું આ વર્ષનું બજેટ લગભગ 11,000 કરોડ સુધી પહોંચે એવું પણ અપેક્ષા છે. એટલે હું જ્યારે પહેલું સાંભળ્યું હતું એ વખતે 3,000-4,000 કરોડ બહુ મોટું લાગતું હતું. એટલે 3 ગુણા આપણે બજેટનું વધારો થાય છે એનું મતલબ છે કે શહેરની વૃદ્ધિકરણ એટલું થયું છે. તો એના પોઝિટિવ બેનિફિટ બધાને મળી જાય, ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ થાય, સમાજના દરેક વર્ગને એમનું લાભ મળે એના માટે એમને જોડીને આપણે કામ કરવાનું છે. એટલે બેલેન્સ ડેવલપમેન્ટ માટે આપણે પ્લાન કરવાનું છે. એટલે સુરત એક શહેરની એક રિજિયન જે વાત કરી છે એમાં સુરત ઇકોનોમિક રિજિયન અને વિકસિત ગુજરાત 2047ની વાત કરી, એમાં 35 સુધીનું જે એક્શન પ્લાન બનાવ્યું છે એમાં પણ આ બધા પ્રોજેક્ટ આવરી લીધા છે. તો આ આપણે તરત જ માઇલસ્ટોન્સ સુધી પહોંચીએ તો આપણે નવી ફલક ઉપર પહોંચી શકીએ અને વર્લ્ડમાં એક લિવેબલ સિટી તરીકે પણ સુરતનું પરિચય જે આવી રહ્યો છે એને આપણે સાચા અર્થમાં પ્રૂવ કરી શકીએ ગ્રાઉન્ડ ઉપર. એનો આપણે પ્રયત્ન કરવાનું છે. તમે આઈટી એક્સપર્ટ બી છો, તો કેવી રીતે અપ્લાય કરશો પોતાની નોલેજને? અત્યારે મને એવું સૌભાગ્ય મળ્યું કે સુરતના તમામ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના જે આયોજન છે એમાં મારું ભાગીદારી હતી અને હવે નેક્સ્ટ લેવલ ઉપર જવાનું છે. એટલે ઇન્ટરકનેક્ટિવિટી, સીમલેસ કનેક્ટિવિટી અને મોબાઈલ ઉપર જેટલી સુવિધા આપી શકે, તમારે કોઈ ઓફિસમાં જવાની કોઈ જરૂર નથી અને તમને જે માહિતી જોઈએ છે એ તમારે આંગળીના ટેરવે મળી જાય એના માટે પણ આપણે કરવાનું. બીજું, સિટીઝન સાથે કનેક્ટ બનાવવાનું છે કે કોઈ પણ સામાન્ય નાગરિકની રજૂઆત આપણને વોટ્સઅપ ઉપર આવે, મોબાઈલ ઉપર આવે, કોલ આવે અથવા સોશિયલ મીડિયામાં પણ ઘણીવાર ટેગ કરવામાં આવે છે. અને સુરતમાં ઘણા જે ક્રિએટર્સ છે, સોશિયલ ઇન્ફ્લુઅન્સર્સ છે, એ પણ પોઝિટિવ રોલ જ્યારે ભજવી રહ્યા છે. તો એમની પાસેથી આપણને જે મેસેજ મળે છે એને તંત્રમાં આપણે સિસ્ટમમાં લાવીને એનું નિરાકરણ લાવવાનું છે. એટલે ધ વોઇસ ઓફ ધ પીપલ શુડ બી ઇન ધ એડમિનિસ્ટ્રેશન. એના માટે આપણે પ્રયત્ન કરશું.
મારું લાસ્ટ ક્વેશ્ચન એ રહેશે કે હવે આપણે જોઈ રહ્યા છીએ કે તો સુરત શહેરના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કેવી રીતે તમને એક આઈડલ રૂપ માનીને કેવી રીતે શું અધિકારીઓને ડરવાની જરૂરત છે તમારાથી? હું એમ કહી શકું કે ગુજરાત સરકારમાં જે પરિણામલક્ષી કામ કરે છે ને એને ડરવાની કોઈ જરૂરત નથી. માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીથી માંડીને હું અથવા મારા બધા અધિકારીઓ બધાને એવી રીતે જ કામ કરવાનું છે. કામ બોલશે એટલે ગુજરાતમાં એ ટેવ રહ્યું છે ને એ જે ટેવ જેનું વલણ હોય છે ને એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.